સુરાનર ને કોણ શીખવે અને બાપા રણે ચડાની રીત પણ માથા પડી જાય મારા જયમલજી બાપાના મેદાનમાં એ બોલા ધડ રે જેના ધીંગાણા કરી જાય ધીંગાણા પીઠનો દેતા સુરવીર લગા બાપા મેળા બોલશે આ તો કાયર કથની ના હકડી તીન બાપા જદી પયણ ભલી એ ઓલા હકડા મારા જમલ બાપુ તોરવર સુરા મારા વીરા મારા રડે ત્રેડા રે લો અને એ મારા જનાતને બોલાવવા હોય એ રમવા આવો બાપા રમવાની આવો મજવડી વાળી મારી જીના દયાવા આ બાપુની મોજા આ તો અમારી
અમારી જોગીની જમાય તો વાહ વાહ અને આ જોગીના મંદિર આજ અમારું સ્થાન અહીંયા હોય હું જીનાથ બોલું મજેવડીનો વાહ વાહ એ બાકી તો મારો જે મરજી બોલે હું તો જીનાથ બોલું વાહ, વાહ. આ તો અમારી ભૂતડાની જગ્યા અને અહીંયા અમારે લેરવું જોઈએ વાહ વાહ જહો 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 હે આવો ને આવો માવતાવડાએ માર તમને સમણવાના ઓરતા એ તમને સમણવાના ઓરતા એ જીનાર મજવડીના પાટલા વાલા એ તને મજવડી રે ગામ બોવાલા વેદના અક્ષર મારા વીરા ખેતલ બાળા જોને ચાર ઓન ઓલા અક્ષર એ મારી બાયુથી વિકલા નય પણ આવે આવે મારો આયો મોયા આગેવાન એ ઓલા વેદને વાસી બતાવે મારો જોનો વીર ખેતલો ખેતલો ખેતર વતારે મારા વીરા ખીજડી એ એની ડાળું આડાની અવળી જતી જાય પણ ડારે 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 બધાઉ મારા વીર ખેતલાના પારણા એ યા તો હિચકે મારે ખેતલ નાનો બાળ ખેતલ બરોબર કારી ચૌદશની રાય એ ધનવતી નામની નાગણી ખીજડે ભૈડો લીયન વીર ખેતલાનો જન્મ કરાવે વીર ખેતલાનો જન્મ થાય અને પછી ધનવતી નામની નાગણી એ ખીજડીએ હિંચકો બાંધે અને વીર ખેતલાને એ હિંચકાની માલિકો હુવરાવીને જ્યારે ભાગવા જાય તેથી મારો વીર ખેતલો છેડો ચાલે હો કઈ માં આવા ઘર જંગલની માલિકો મને એકલો મેલીને ક્યાં આલી બાપ કાલ હવારે કોઈ કાળા માથાનો માનવી પૂછશે કે તારી માં કોણ એ તારો બાપ કોણ અને તું કેનો ભાણે હે અને તેથી ધનવતી નામની નાગણીની એક આંખની માલિકો શ્રાવણ બીજી આંખની માલિકો ભાદરવો અને ધનવતી નામની નાગણી એ વીર ખેતલાને જવાબ આપે છે પણ શું આપે છે હે માતા તોરી નાગણી ને પિતા તારા શંકર દેવ ધનવતી નાગણી એ તન નેડો માથે નિર્ખો રાજા એ
હે માતા તોરી નાગણી ને પિતા તારા શંકર દેવ કનરવતી નાગણી એ તન નેડો માથે નીખો રાજા હે માતા ના મંડળામાં બેઠો ભુવા ના રુદિયા મારે તો રાવણ દેવ ને ડાકે રમે આયુ નો આગેવાની આવે હે માતા ના મંડળામાં બેઠો ભુવા ના રુદિયા મારે તો રાવણ દેવ ની ડાકે રમે આયુ નો આગેવાની આવે મારી હુમલ દે પર મારી કે બેહી જાઉં તારા મઢની મોર અરે રે મારી પુત્ર વગર જદી પાછી ફરું ના પણ મળી આપી દે મારી ખોડિયાર એક ખોડાનો જદી ખુંદનાર જોકે આયદનભાઈ અત્યારે સમય એવો છે કે અમારા આ ઓરિજિનલ દુવા એ કઈ હાલતા જ નથી આ મેં ઓરિજિનલ જે માતાજીની કાયદેસરની કેણી કરી ને એ અટાણ નથી હાલતો અટાણે તો એવું હાલે છે માયા જોતી નથી મિલકત જોતી નથી અટાણે બધું એવું હાલે છે હાવ કાળીંગો આવી ગયો અટાણે હા પણ જે જૂનું છે ને એ હોનું જ છે આ કઈ નહીં હાલે એ હું તમને એક કહું કે જ્યારે હોનાને કાટ લાગશે હાવ જ ખડખા હે અને ગંગાજીમાં દુર્ગંધ આવશે ને તે દી અમારું સાચું નહીં હાલે પણ સાચું સાંભળવા વાળા આવા હિરલા તો બેઠા જ છે ભાઈ અને તારે ફોડ હોરે અને તેર પ્રજુની મહારાણી સુમલ દે પરમહાર એ માતાજી ખોડિયાર આગળ ખોળો પાથરીને બેહી જાય કે એ માં એ મારી ગાંડી ખોડિયાર મારી હાથ રહાણી હોવા છતાંય મારી ગઢજુણાની માલિકો મારી ક્યાં એક બાળો હાજ નથી એક દીકરો દઈ દે મારી છો રાણીઓ વધાવે મારી ખોડિયાર ને હાથા મોતીડે એ છો રાણીઓ એ મારી ખોડિયાર ને હાથા મોતીડે વધાવતી હોય પણ માતાજીને આયદાનભાઈ મેર નથી આવતી હો માતાજીની મેર ક્યાં આવે સાહેબ હૃદયથી હાકલો કરો તો ઢીંગલો શીતરાનો ધ્રુજવા માંડે માન હાથા મોતી નથી જોતા પણ એક ગરીબડી એ હાડીના છેડે બાંધેલી એ બુડીઓ જાર કાઢી મારી જોગ માયા ખોડિયાર ને હુમલ દે પરમાર વધાવે બાપ મામા અને તેથી મારી ખોડિયાર ને હરખનો હીરો આવ્યો તો કે ખમા મારી દીકરી ખમા બાપ એ માગી નો કરી દઉં ને તો દુનિયાની માલિકો હું ગાંડી ખોડિયાર નો હોઉં બાપ દુનિયાની મારી પર હું ગદરના ઘાટ ની ગાંડી ખોડિયારે બોલું આજ માગીને નો કરી દઉં ને તો દુનિયાની મારી પર મારા વાહુટા કારા થઈ જાય બાપ આમ તેથી હુમલ દે પરમાર એ મારી ખોડિયાર ને ઠબકો આપે છે મારી જો
એ મારી તારા ક્યાં ખોયડે ખોટ પડીશ મારી તને ખબર નથી મારી એ હાથ હાથ રાણીઓ હોવા છતાંય જૂનાગઢનું રાજ વાંચ્યું ગયું જાય છે મારી એક દીકરો દઈ દે અને તેથી મારી ખોડિયારે કીધું તું મારી દીકરી એ આલે આ ઝાડના સાખિયા સાહેબ દુનિયાની માલિકો માતાને ક્યાંય ગોતવા ન જાવી પડે આ જાહેરમાં માતા જડે આ ધરતીની માથે સાહેબ ભુજમાં એક થોડીક વાત કરી દઉં આ ધરતીની માથે જઈએ મયલ જેવડો કાર પીડ્યો તો ને અને કારે શું કામ પીડ્યો એ થોડીક વાત કરું આયદાનભાઈ એક બેન ને એક ભાઈ ને એક એની માં એક ગરીબડી બાઈ અને એના ઘરવાળાનું મોટું ગામતરું બાઈ દાડિયું કરી અને નાના નાના એ ભાઈ બેન ને બે ને મોટા કરતી હતી પણ બરોબર એ નોરતાનું ટાણું આવ્યું સાહેબ એ નોરતા આવ્યા ને તે આખા ગામની દીકરીઓ એ માથે ગરબા લઈ અને ઘરે ઘરે ગરબા ગાવા જાય પણ આ ગરીબડી બાઈ ને એ દીકરી હતી નાની એવી એ વેન કર્યું કે માં મને એક ગરબો લઈ દે ને અંધારી દીકરીઓ જાય છે મારે ગરબો ગાવા જવું છે બેટા માં એમ કે છે બેટા આપણા ઘરની માલિકો મુઠ્ઠી જાહેર નથી મારે તને શેનો ગરબો લઈ દેવો પણ દીકરી વેન કરે છે કે માં આખા ગામની છોકરીઓ દીકરીઓ માથે ગરબા લઈ અને ઘરે ઘરે ગરબા જાય છે ના મને ગરબો લઈ દે માં દીકરીને ખબર નહોતી કે મારા ઘરમાં કેવું દુર્ગરપણું છે પણ બધાય ડબ્બા ફફોર્યા આયદાનભાઈ એ બધાય ડબ્બા ફફોર્યા તો એક ડબ્બામાં બુરીઓ જાહેર હતી હો એ વિધવા બાઈ એ દીકરીને એમ કીધું બેટા તારું ફરા કર્યો ને એનો શેડો લે અને એની મારી પર બુરીઓ જાહેર નાખી અને તેથી કુંભાર ભગત ના ઘરે એમ કીધું તું આ જાહેર દેશ ને બેટા એટલે તને ગરબો દે જા એ દીકરી એ પોતાના ખોભાયાની માલિકો એ જાહેર લઈ અને કુંભાર ભગત ને યાદ આવે કે બાપા એ મને ગરબો આપો ને થોડી પૈસા લાવીશું ના બાપા પૈસા તો નથી લાવી જાહેર લાવીશું કુંભાર ભગતે હાથમાં જાહેર લીધી ને આમ કરીને આમ ખોભાયામાંથી જાહેર જોઈ ને તો બુરીઓ હતી માલપા ધનેરા પડી ગયા હતા છોકરી આનો ગરબો ન આવે વહી જા સાહેબ દીકરી કરગરતી હતી બાપા એ ભગત મને એક ગરબો આપો ને પણ છોકરી ન માની ખૂબ કરગરી અને પછી કુંભાર ભગતે દીકરીને ધક્કો માર્યો કે વૈજા એ આ ગરબાની આ જાહેરનો ગરબો ન આવે છોકરી પડી ગઈ કુંભાયામાં જે જાહેર હતી ને જાહેર ઢોરાઈ ગઈ અને સાહેબ એ દીકરી તો રોતી હતી પણ તેથી આ જાહેર જગોતરી એમ કહેતી હતી કે હે કુંભાર ભગત એક દી મહેલ જેવો કાર પીડ્યો ને તેથી કારા માથાનો માનવી મને બુર્યો જાહેર ને ગોતવા નીકળ્યો તો અને તેથી આ જાહેર એ ધક્કો માર્યો જાહેર ઢોરાઈ ગઈ અને જાહેર માતાજી ત્રિલોકના નાથ કહી ગયા અને એવું કીધું તું ખાત મહેલ કાર પાડો આ દુનિયા મને જાહેર ને ગોતવા નીકળવી જોઈએ સાહેબ વાત તો ઘણી લાંબી છે મહેલ કાર પીડ્યો એ માનવી જાહેર વહે દોડતા હતા ક્યાંય જાહેર બુરીઓ જાહેર નહોતી મળતી અને તઈએ કીધું
કે હવે રાજી થઈ જાવ 33 કોટી દેવો ભેગા થયા કે હવે જારી માતાજી રાજી થઈ જાવ પણ તમને અમે વચન આપી છે કે આ જારની માલિકો જગતબા છે માતાજી વિશે સાહેબ આ જાર એટલે જોઈશું આ માતાજી એટલે જાર ને ઘઉં ને માતાજી કોઈ કીધા બાજરાને કોઈ માતાજી કીધા કોઈ અનાજ ને માતાજી નો કે પણ એક જાર ને માતાજી કહે છે એ હુમલદે પરમાર મારી ખોડિયાર આગળ ખોરો પાથરીને બેઠી હતી તેથી માતાજી જાહેરના સાક્ષી આપ્યા હતા કે હાલે મારી દીકરી એ જાહેરના નાણા ખાઈ જા અને 9 મહિને અને 13 દિવસે માતાના 17 જેવો દૂધના ફેણ જેવો દીકરો દઉં ને તો દુનિયાની માલિકો ગાંડી ખોડિયાર દઉં બાપ અને તને હુમલદે પરમાર એ માતાજી ખોડિયાર ને ઠપકો આપે છે કે મારી કાતોક તો તું આંધળી થઈ ગઈ અને કાતોક તો મારી ખોડિયાર તું બુઢી થઈ ગઈ માં કે કાતોક તો તું આંધળી થઈ ગઈ અને કાતોક તો મારી ખોડિયાર તું બુઢી થઈ ગઈ હો મારી હામું તો જો મળી તાંબાના પતરા જેવા માથે વાળ આવી ગયા માં એ મારી પાઇપનું પાંદડિયું થઈ ગઈ હાથ ને માથે 5 વર્ષ ગળથોલિયા ખાઈને વ્યાઈ ગયા બાળી એ મને દીકરા દીકરી નો થાય માં તું ખોટી પડીશ દુનિયાની માલિકા અને જોકે જગ જાહેર વાત છે કે હુમલદી પરમારને માતાજીએ દીકરો દીધો હતો કે ટૂંકમાં આવે પછી બીજી આગળ વાત કરીશ પણ હજી આપણે ભૂવા ઘણા જણાવવા છે અને તારે મારી બહુચર ને યાદ કરવા હોય મારી કુકડા મારી બહુચર તમારા કરોડ તિરાતા મોંગલ પઠાણે જે દીતાવાની માલિપા પણ મારી પાછલી રાત ના કેવા પરોડીએ એ ઓલા બોલાવ્યા હતા મોંગલ પઠાણના માતાજી પેટમાં મારા મુંગલી અરે રે મારા મુંગલી પાવૈના કોઈ ભેખની દેવી મારી દેવ બેચરી તને બોલાવો મારી હાલા તળ ટપાકાની મારી દેવી બેચરી એ મારી શંખલપુરના ટોડાની મારી દેવી બેસરી મારી રાતના 12 બેના ટપોરે રે મારી રાતના 12 બેના ટપોરે મારી શંખલપુરના ટોડાની મારી દેવી બેસરી બોલે મારા વાલા જગતમાં જેનો કોઈ ધણી બને નહીં મારી જગતમાં રે મારી જગતમાં જેનો કોઈ ધણી બને નહીં એનો ધણી મારી દેવી બેસરી બને મારા વાલા
કરું મારી દેવી રે રે રે. મારી દેવી છે તરતી નહીં દુનિયામાં જેનો કોઈ ધણી ન હોય ને એ હાયદરભાઈ એના ભાઈઓએ જાકારો દઈ દીધો, જેના મા બાપે જાકારો દઈ દીધો હોય, એના હગા વાલાએ જાકારો દઈ દીધો, પણ એનો ધણી તો મારી બેસરી હોય હો. અને હે ગાંડિયા હે ગાંડા તારા હજારો દુશ્મન હોય, અને જો દુશ્મનની આંખની માલિકોને ઝેર ન લાગે ને, અરે તો મારી સંકલ્પપુરના ઢોલાની બેટી નો હોય મારી દુખિયાત પરો કરાય અને ગાડા જો ટકોરો કરે અને જો ટકોરે હાજર ન થાય ને, અરે તો તમારી સંકલ્પના ડોળાની એક મુંગલી પાવેના ભેગની દેવી પાવેના ભેગની નો હોય બાપો. કોણ બનાવે તને કોણ બતાવે મારા શાયર નાઈ લોડા. બાપ એ જેને સોલંકીનો જેને માથાનો તાજ કહેવાય ભાઈ, જો મારા વીર વછરાજને બોલાવે પણ ભાવથી આવે પણ કેમ હે પોપટી અને બાપા મારે વાતડી હન ઓલી રાણા રમતું મેલી દે, પણ તારે ખેલવા આડા તળા કે હે વીર વત્સરા જમલ બાપુ એ ગાયું હારે ઘડિયાએ ના પાડિયા પૂજા દૂરે લગા
ગાયું વારે ચડિયા એના પાડિયા પૂજા ખોબે ખોબે ઓહ બા પિતા મારા જેમલજી બાપુ ખોબે ધોબે અમારી બસિયાની ચામુંડા અને ઓલા કાળ ઉડાડે કેસર તણી પણ ગામમાં હીરા બાપા કોકીરા મજેવડીમાં બની ગયા બાપા જો સિંધોડા સિંધોડા તારો વાગ્યો એ મારા જમલ બાપુ સુરવીર રમે એ મારા જમલ બાપુ સુરવીર રમે ઢોલ બાપા વાગે વગેરે 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 ઢોલ બાપા વાગે બાપા મૂકીયો ઢોલ તારો વાગે મારા જમલ બાપા રમવા આવ્યા મારા જમલ બાપા રમવા આવ્યા હલો મારો પંજાબડી નો ધણી બોલો પંજાબડી નો ધણી બોલો ધણી બોલો ગુણ બહુ એ બાપા સોલંકી ગુણ બહુ વાલા રે એ મારા દેવ રમવા આવ્યા એ મારા સુરવીર રમવા આવ્યા એ સોલંકી ગુણ તમને બાપા બોલ ખોડિયાર માતની જય વેદનાયક સર મારા વિરાચાર આન મોનાયક સર જેદી ઉકલે નાય આવશે આવશે હે મારી આયુ નો યાગેવાન એ બોલા વેદને અને વાગે હંભરાવે મેરે બેતલા વેદને બેતલા વેદને વાદી મત વગાડ મારા વીરા મોરલી આને બોલા નાયકમાં માથે મુઠોના મલાડ પણ હાય બાપ વાદીડા તારે મોરલીની માથે રમનાર કોઈ કારોતરો નાગ નથી બાપ એ તારે અમને અસલ રમતા જોવા હોય તો કોઈ પંચમિયા રાવણ જોગીના દીકરાને બોલાવીને એને કે એનું ડમર ડાક વગાડે ને પછી હું એકલો રમવા આવું બાબો અને તેરી વાદીડો માને ને મોમલો વાદી મોરલી વગાડતો હોય પણ કેવી મોરલી વાગે ભાઈ
વાગી રે એક કડુકા ગામની મોજાર રે મીઠી વાગે મોરલિયા મારી ચોટી લે જતી ચામડ વહે વહે આખી દુનિયામાં લઈ જતી દાતાર દાતા કોણ મારી ભૂખ્યા માણસને મારી ચામડ ભોજની આપતા ઓલી ચણી રે આપણે મારી ચામડ મારી ચામુંડ કે મારા હાયર જેવડા પેટ એ બોલા ન હો નવાણો બે ભરાય નહીં મારી દૈતડા ન રાયખામાં ચામુંડા જમણે નાટમાં આયદનભાઈ દુઓ દસમો વેદ સમજાય તો બાપુ હે દુઓ દસમો વેદ સમજાય તો મારી ચામુંડ કે મારા હાયર જેવડા પેટ નવ હો નવાણો બેહે ભરાય નહીં અને બાપુ આટનો કાળા માથાનો માનવી એક હવા પવાલાની લાપસી કરે હવા પવાલાની લાપસી કરી 5 કોરિયા માતાજીના મઢમાં મૂકે એક ધુપેલિયાની માલિકોર દેતવા કરી એની માલિકોર જુવારણ કરી અને ઝૂપેલીઓ જેવું ફેરવે ધુપેલીઓ હેઠો મેલે ને એટલે પેલા ભુવાને પકડ્યો કે મેં હવા પવાલાની લાપસી કરી માતા જયમી કે નહીં વચન કે વધાવો દીએ અને એમાં આયદનભાઈ ભાઈ મોરા હોય વચન વધાવો ન આવે ને એટલે જણ રાતો પીરો થાય ભાઈઓ હે વચન વધાવો ન આવે એટલે જણ રાતો પીરો થાય મેં હવા પવાલાની લાપસી કરી માતા નો જયમી અને તેથી મારી ચાવું એમ કહેતી હોય મારા તો હાયર જેવડા પેટ 9 હો 99 બે નહોતા ભરાણા તારી હવા પવાલાની લાપસી ક્યાં જાય એ વચન વધાવો લેવાની જરૂર નથી કદાચ મારી માથે વિશ્વાસ રાખી હવા પવાલો નહીં પણ ખાલી એક હવા મોટી મને કડુકો જમાડ અને ભલા માણા જો ખાય ને ખમા કહું અને ખમાની માલિકો જો હાથ પેટી લગી ખોટ પડવા દઉં ને એ તેથી તો હું તારી વ્યાપજારી ચાવુડા નો હોય ચાવુડા નો હોય અટકે વેલી આવજે હો એ મારી અટકે વેલી આવજે હો એ
ચામુંડ જોજે જોજે મોર મારી ગરજ રે વાગે ઘુઘરા આના મન માટે હમણાં મારી મામડિયાની ખોડી યાર પણ તાતણી જા ધરે તર હુળતાય ના એ ઓલા ખલા કે આખામાં મારી મામડિયાની ખોડી યાર માખી બની મારી ખોડી યાર એક જે માદા તણી મારી માખી બની મારી ખોડી યાર એક જે માદા તણી ઓલી પડઘમ વાગે ની એની જદી પાંખ પણ મારી સુસવા હાલીતી ઓલા શેખડા વાજાને જદી ખોખા રે કરી નાખે મારી ખોડિયારી મારી જોઈએ રાણીઓ વધાવે મારી ખોડિયારી કદી હાચા મોતીડે એ બોલી ઉમલ દે અને વધાવે માં ખોડિયાર જોને જાર પણ દઈ દે મારી ખોડિયાર ખોડાનો ખંદનાર એ મને ખાનારો ને દેજે મારી મામડિયાની ખોડિયાર જય શિકોતેર શિકોતર રેટિયો અવરો હલે બાઈ શિકોતર તમારો રેટિયો આનવરી હવળા ગુથાયના ઉતર પણ એનો બનાવ્યો અને કોઈ ભાતીગળ ભેળ્યો એ તો ઓઢીને રમે મારા સંધના બેડાની મારે શિકોતર અને એમાં શિકોતર રમવા આવ્યો હોય બાપ અરે એ માતાજીને વાલામાં વાલો હોય ને તો માંડવો એથી વાલો દીકરો અને એથી વાલો હોય ને તો મારે શિકોતરને રાહડો વાલો છે બાપ અને તારે એ મારી શિકોતર રાહડે રમવા આવી હોય તારે 2 મિનિટ માટે બધાય એ માતાજીના એ રાહડાની માલિકો બે હાથ ઊંચા કરી અને તાલી પાડજો મારો બાપ એ રાહડે રમે રે માડી એ બેડલે રમે માડી રાહડે રમે ડોકમાં 51 હાર મારી રાંગરા બાવરા મારી મેલડી ના બેઠા તરે એ તારા બુટિયા બોકડા નો કોઈ ચાલી જાય માનવી કાન પણ સાહેબ આ તો મેરડી છે બાપ એ કળજુગ નો રાજા મેરડી છે બાપ મારી મેરડી તો એમ કે
જમણા પગના અંગૂઠે ડંખ મારું જો ડાબો ધરતીની માથે મેલવા દઉં ને તો હું તારી નાગણ મેલડીનો કહેવામાં મેલડીનો કહેવામાં તારો વેણો રે વગાડ જગમાલા એ તારો બાવો તારો વેણો તારો બાવો તારો વેણો તારો બાવો તારો વેણો એ તારો બાવો વગાડ જગમાલા રે એ તારો વેણો રે વગાડ જગમાલા એક દિનો સમય એ જગમાલ ને મારી મેરડીએ કીધું તું હે કઈ મારા જગમાલિયા મને મેરડીને આજ તારી માથે મેર આવીશ હાલે હાલે મારો વેણાગર પાવો હાલે એક કદાચ દોયલી વેળા પડે કોઈ વિપત્તિ વેળા પડે અંતે મારો વેણાગર પાવો વગાડીને જો હવા વેતની નાગણી બની ન આવો ને તો મારા જગમાલિયા દુનિયાની માલિકા હું તારી મેરડી નો હોઉં પણ એક દિનો સમય એ પાવો આપ્યા પછી એક દી મારી મેરડીએ જીવણાને કીધું તું કે મારા જીવણા એ મારા જગમાલિયા મને મેઘા ડમર નામના સુંદરવાની રેજુ લાગી છે બાપ અને સંદર્ભ કેવો હોય એક સારી સોવટનો એ મેલડી માનો સંદર્ભ એક સારી સોવટનો એ મેલડી માનો સંદર્ભ એમાં ગેલી થઈ ગુજરાત રે સંદર્ભો આવો સંદર્ભો જગમાલિયાને મારી મેરડીએ કીધું હતું કે બાપ એ મને મેઘા ડમર નામના સંદર્ભની રજૂ લાગી અને તે જગમાલિયો એમ કહેતો કે મારી દેવી હું તારો સંદર્ભો ક્યાં લેવા જાઉં અને તેથી મારી મેરડીએ બોલ માંડ્યો તો મારા જગમાલિયા એ ધોળકાની બજારની માલિકો એક દુકાન અને દુકાનની માલિકો એ મેઘા ડમર નામનો સંદર્ભ સદાય એને ચોરી કરી આવી એ મારી દેવી તો ગાંડી થઈ ગઈ હો કે મારી દેવી તો ગાંડી થઈ ગઈ એ ચોરી કરવા જાવ તો અહીંયા સિપાહીઓ હોય ને મને પકડી ન લે વાર વાર મારા દુખિયા બેગડી દીદારની દેવી મારું ધનિયાનું મારી મેલડી એક દી નાનું કેવાય એ દુનિયાની માલિકોનું નિર્ધનિયાનું નાણું મેરડી સ્વભાવ દા ધોળકાની બજારની માલિકો એ મેઘા ડમર નામનો સંદર્ભો ચોરવા દા અને આખા ધોળકાની માલિકો એ ગાઢ નિંદ્રા મૂકી દઉં તો દુનિયામાં મેરડી મૂકી દઉં બાપ મેરડી મૂકી દઉં બાપ સાહેબ એ ચોરી કરવા જાય હો તેથી અમારા કવિ લખે એ ચોરીઓ કરવા હાલો મારો જગમાલ એ ચોરીઓ કરવા હાલો મારો જગમાલ એ ધોળકા શેરની ચોરી મારા જગમાલ એ ધોળકા શેરની ચોરી મારા જગમાલ ધોળકા શેરની ચોરી મારા જગમાલ ધોળકા શેરની ચોરી મારા જગમાલ એ બદ્રી રાતનો ગજરો જામ્યો હોય
અને અડધી રેક નું ટાણું થયું હોય કવિ કે જડ પંખેડા જપી ગયા હોય હો. અને એવા ટાણે એ જગમાં લ્યો ધોળકાની બજારની માલિકો હાલ્યો જાય આ કોઈ ધોળકા કાઠ નિંદ્રાની માલિકો હોતો હોય એ જે માતાજીએ નિશાન દીધું હતું ને એ દુકાન આગળ જઈને ઉભો રહ્યો એ દુકાનના તાળા ફટ ફટ ફૂટી ગયા દુકાનની માલિકો જાય અને જગમાં લ્યો સંદર્ભો લેવા જાય ને તો એક બાજુ થોડોક જૂનો સંદર્ભો હતો ને એક બાજુ થોડોક નવો હતો એક સંદર્ભો હાથની માલિકો લીધો એક હાથની માલિકો બીજો સંદર્ભો લીધો અને જગમાં લ્યો એમ કહેતો હોય કે આ જૂનો સંદર્ભો રહ્યો ને એ મારી મેરડી ઓઢે અને આ નવો સંદર્ભો રહ્યો ને એ તો મારી ગોમતડી ઓઢે બાપ ગોમતડી ઓઢે બાપ ગોમતડી ઓઢે બાપ રવા દે વિચાર કરતો હોય જગમાં લ્યો એમ કહેતો હોય કે આ જૂનો સંદર્ભો રહ્યો ને મારી મેલડી તારે તો ક્યાં ક્યાંય બહાર રખડવા જવું ઈ તું ઓઢ અને આ નવો સંદર્ભો રહ્યો ને ઈ તો મારી ગોમતડી ઓઢે કેવી રૂડી લાગે માતાએ ના પાડી હતી એક જ સંદર્ભો ચોરવાનું કીધું હતું સાહેબ માતાના પાટે હાલો ને તો માતા કોઈ દુનિયામાં દુખી ન થવા દે પણ જદી માનવીને એમ થાય કે આ માતા નહીં અને હું કરું છું જદી આજ દેવી આજ માતા એક કરોડપતિ હોય ને એને હાથની માલિકો વ્હાઈટ કલર ભીખ મગાવે તો દેવી મગાવે બાપો પણ જ્યાં હોપણું આવે ને ત્યાંની વાત છે ત્યાં માતા નથી કરતી આ તો હું કરું છું આમ દેવી કે જ્યાં હું હોઉં ને જ્યાં હું પણ હોય ને ત્યાં હું દેવી નથી બાપ જોકે આયદનભાઈ મારા જજમાન છે રાઠોડ મારા જયંતિભાઈ રાઠોડ એ 201 રૂપિયા મને રાવળદેવ ને આપે છે પણ સાહેબ એક વાત કરી દઉં આયદનભાઈ જોકે એનો ભાવ બહુ સારો છે મને શીખ આપી છે પણ અહીંયા આવું આયોજન હોય સપ્તાહ હોય તો મારા અહીં શીખ આજ નથી રહેવી મારો બાપ પછી મને આપજો ભાઈ ભાઈ મારો ભાવ છે અંતરનો કારણ કે હું તમારાથી નોખો નથી આ 30 વર્ષનો નાતો છે 25 વર્ષ તો પાકા પણ કોઈ એવો પ્રસંગ નહીં હોય કે મને નારાયણ રાવળ ને કોક દી ભૂલી ગયા હોય કોઈ જ નથી ભૂલ્યા કદાચ આજ અહીંયા દ્યો તોય ભલે નો દ્યો તોય ભલે આજ લેવા નથી આવ્યો પણ આનંદ કરવા આવ્યો છે હૃદયનો ભાવ છે ભાઈ હા અને આવો ભાવ બહુ બહુ ઓછા ઠેકાણે જોવા મળે કારણ કે આ મિત્ર સર્કલ જ્યારે ચોટીલા પદયાત્રીઓ માટે ભજીયા જમાડતા હતા ને બેટી આગળ બેટીના પુલની અનિકર ત્યાં હું ચોમાસું આવે છેલ્લો શનિવાર હોય ને તેથી મારો પ્રોગ્રામ રાખતા અહીંયા એ વાતને આજ 25 વર્ષ થયા છે પણ આજ છતાંય મને નથી ભૂલ્યા એટલે એ માટે હું એનો ઋણી છું આ મિત્ર મંડળનો ખૂબ ખૂબ આભારી છું ભાઈ તારે મારે વાત પૂરી કરવી છે કે માતાના કયાની માલિકો ન રહે તો માતા શું કરે એ મેલડીએ કીધું તો હે મારા જગમાલિયા એક જ સંદર્ભો તોરજે બીજો નો તોરતો અને તને એમ કીધું કે મળે મારી ગોમતડી આ નવો સંદર્ભો ઓઢે તને રૂડું નો લાગે રવા દે મારા દીકરા હું દેવી ના પાડું છું તને કે એક જ સંદર્ભો હતો પણ માનવી ભૂલે ને તને ભીતમાં ભૂલે હો
બે ચંદ્રવાની ચોરી કરી. એ ધોળકાની બજારમાં હાલ્યો જાય પણ આ બાજુ મારી મેરડી અવરી થઈ હો. એ જગમાલિયાને સિપાહીઓએ પકડી લીધો અને પકડીને પછી તોપના નાર છે બાંધ્યો. તો ટૂંકમાં વાત કરું એ સિપાહીઓ પકડી અને રાજા સામે ઉભો રાખ્યો અને રાજાએ એ ચોરીની સજા દીધી હતી. તોપના માથડે ઉભો રાખીને ભડાકે દઈ દીધો. એ તોપે બાંધ્યો માં કરતો હોય અને પછી રાજાએ પૂછ્યું તો બોલ તારી છેલ્લી ઈચ્છા. અને તેથી જગમાલીએ કીધું કે મારી છેલ્લી ઈચ્છા એક જ છે કે મારી આ કેડે પાવો રહ્યો ને, આ મારી કેડે જે પાવો રહ્યો ને એ મને એક વખત વગાડવા દ્યો. સાહેબ રાજાએ હુકમ કર્યો કે પાવો વગાડવા દ્યો અને પછી તોપના ભડાકે દઈ દ્યો. સાહેબ એ જગમાલીએ એ જઈએ પાવો મુખ પર મૂક્યો. માતાજીએ વચન દીધું હતું એને કે આલે મારો વેણાગર પાવો જેથી દોયલી વેળા પડે અને આ પાવો વગાડીને પછી હું હવા વેતની નાગણી બનીને મેરડી આવીશ બાપ. અને એ પાવો વગાડ્યો. એ ઘણી વાર વગાડ્યો પણ માતા ન આવ્યો. પણ સાહેબ અમારો રાવણદેવનો એક કાળિંગો રાગ એટલે વેરાગી રાગ જેને કહેવાય. કાળિંગો તો બધા હવે કહે છે જેને દુખીઓ રાગ કહી. અને દુખીઓ રાગ કરીને તો એ માતા હાથમાં પતાર વહી ગઈ હોય ને તો એ અમારા રાવણદેવના રાગ ઉપર એને આવવું પડે છે. એ દુખીઓ રાગ જેથી પાવાની માથે વગાડ્યો ને તેથી મારી મેલડી આવી હતી બાપ. એ હવા વેદની નાગણી બની અને તોપના નારસાની માથે મારી મેરડી બેહી ગઈ હતી બાપો. એ તારો પાવો વગાડી જગમાલા રે, એ તારો વેણો રે વગાડી જગમાલા જગમાલા. તારી લાગણ તારી જોગણ તારી જોગણ એ તારી લાગણ બનીને આવું રે, એ તારી જોગણ બનીને આવું. તારે તારે બે કડી સુરાપુરા દાદાને યાદ કરી લઈ. બોલ મેરડી માતની જય. સુરા હોય તો સન્મુખ લડે નૈયામાં કાયર ના કામ, પણ માથા પડી જાય બાપાજીના મેદાનમાં. એ ઓલા ધડ રે જેના ઠીકાણા કરી જાય ઠીકાણા. રણ સીગા વાગે સુતા જાગે કાયર ભાગે કામ પડે મેદાને મરવા અવસર લડવા મળે કશો કલ રંગ ચડે એ મળદોની હાકે રોજે ઢાકે હોળિયા ફાકે કોઈ લડે એ જડની ના જાયા કવિ એ ગાયા આવા તે સુરવીર ક્યાંક જડે ભાઈ આવા તે સુરવીર ક્યાંક જડે ભાઈ આવા તે સુરવીર ક્યાંક જડે ભાઈ આવા તે સુરવીર ક્યાંક જડે. જય ચામુંડ જય ચામુંડ જય ચામુંડ. એ મારે ચોટીલાનો ડુંગર વાલો રે ચામુંડા ચોટીલાનો ડુંગર વાલો.
ડુંગર વાલો રે માતર ચોટીલાનો ડુંગર વાલો મોજ કરવું છે એમ ને હાલો 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 ઠીક. એ જાવાનું રાજા જામુંડને વાલોતા. એ દેવી દયાળી દેવી કૃપાળી દેવી દયાળી મારી દેવી કૃપાળી મારી શરણે લઈને જા. એ જાવાનું રાજા જામુંડને વાલોતા. બાપુ ને બોલાવો રે એ મારા જેમલ બાપુ ને બોલાવો ચોટીલો ડુંગર વાલો રે માતમ ચોટીલાનો ડુંગર વાલો એ મને ચોટીલાનો ડુંગર વાલો રે મને ચોટીલાનો ડુંગર વાલો. બાપુ હા જમલ બાપુ હા જમલ બાપુ આ મારો મજૂરીનો ધણિયા એ બાપા મજવડીના જાડમાં વાલા રે એ બાપા માથા પડે ને ધડ લડે રે એ દાદા માથા પડે ને દડ લડે જો. એ દાદા માથા રે પડે ને દડ લડે. એ દાદા તારી ભક્તિમાં એ દાદા માતા ભેડા ને દળ લઈડા રે. એ દાદા માતા રે ભેડા ને દળ લઈડા. જોતા નહીં મળે રે નાણા એ નાકે નહીં મળે
ઢોલ જા માયકો રે અમને આજ બહુ આનંદ કરાવ્યો અને ઘણી પ્રસાદી એને લીધી હતી અમારા સામુંડ વાળા ભાઈએ ઘણી પ્રસાદી લીધી રૂક્ષ્મણી વિવાહની લીધી હશે કૃષ્ણ જન્મની લીધી હશે બધી પ્રસાદી લીધી છે પણ મારો ભાવ એવો છે કે આ ત્રણ કોયડાની પ્રસાદી એને લેવી પડે ભાઈઓ આવી જાઓ ભાઈ, ભાઈ, ભાઈ. આવો બાપા આવો અમારો શ્રી સાઉન્ડા નથી કરવી કોઈની હાથી રે અકબર તું તો રામની આશા અકબર તું તો સલામની આશા રાખતો હોય ત્યાં રાખજે બીજે રે અને આવા સુરવીરામ હાથ દ્યો એ રાણો મારો રાણાની રીતે રાણો મારો રાણાની રીતે એ નાના લીલા લહેર કરી દેને મારા પુરુષાર્થ મંડળ ઉપર આવી મેર કરી દેને દાદાને કાયમના માટે આવીને આવે મારા પુરુષાર્થ મંડળ ઉપર મેર કરજે બાપ હા તો આજના આ કાર્યક્રમને આપણે અહીં વિરામ આપી ફરીવાર પાછા મળશું ત્યાં લગી નારાયણ રાવળ અલ્પેશ રાવળ અને રાહુલ રાવળના જય માતાજી જય માતાજી જય માતાજી